પ્રકરણ 81 હરિજનની ઉદારતા. એક શ્લોક છે. મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપા તમહમ વંદે પરમાનંદમ માધવમ. જે મૂંગાને બોલતા કરે છે તથા પાંગળાને પર્વતો ઓળંગાવે છે એવી અદ્ભુત કૃપા કરનાર પરમાત્માને હું વંદન કરું છું. જ્યારે આ દુષ્કાળ રાહત કેન્દ્ર શરૂ કરવાનું હતું ત્યારે મારા મનમાં ભારે ચિંતા હતી કે પૈસા વિના શું થશે. મારી એક બીજી પણ દુર્બળતા હતી કે હું ફંડફાળા કરવાની વિરુદ્ધ, રાજનેતાઓને બોલાવવાની વિરુદ્ધ, શ્રીમંતોની ખુશામતથી વિરુદ્ધ, પ્રચાર કરવાથી પણ વિરુદ્ધ. આવી સ્થિતિમાં આ ભગીરથ કાર્ય થશે કેવી રીતે? અમારી કમિટીના સભ્યોના અત્યંત આગ્રહના કારણે મેં માત્ર એક સામાન્ય ચોપાનિયું છપાવ્યું હતું, જેમાં સૂચના માત્ર હતી કે સુઈ ગામમાં આવું કેન્દ્ર શરૂ કર્યું છે, કંઈક મોકલજો કે આપજો તેવું લખ્યું ન હતું. આવી સ્થિતિ હોવા છતાં પ્રભુએ મારા ઉપર કૃપાનો વરસાદ વરસાવી દીધો. અનાજ, વસ્ત્ર, દવાઓ, કાર્યકર્તાઓ અને પૈસાનો ઢગલો કરી દીધો. સ્વામી ચરણગીરીજી મહારાજે પણ ખૂબ સહાય કરી. ચારે તરફથી વગર માગે આવ્યા જ કરે. લોકોને નવાઈ લાગે. આ બધું માત્ર પ્રભુ કૃપાનું જ પરિણામ હતું. પ્રથમ વરસાદ પડ્યો અને અમે કેન્દ્ર બંધ કરવાનો નિર્ણય કર્યો. કેટલાય દિવસથી અમે સર્ક્યુલર ફેરવ્યો હતો કે હવે કોઈએ કાંઈ જ મોકલવું નહીં. બીજી સંસ્થાઓ મદદ મોકલવા માટે દબાણ કરતી હતી ત્યારે અમે ન મોકલવા માટે વિનંતી કરતા હતા, કારણ કે કેન્દ્ર બંધ કર્યા પછી એક પણ પૈસો હું વધારવા માંગતો ન હતો. જે નિમિત્તે પૈસા આવ્યા તે નિમિત્તે જ વપરાઈ જવા જોઈએ. પૈસા વધશે તો કમિટીવાળા અંદરો અંદર લડાઈ ઝઘડો કરશે. એટલે બધું પૂરું કરીને હું ઉઠવા માંગતો હતો. આમ છતાં અમારી પાસે બેંકમાં 1.5 લાખ રૂપિયા વધ્યા હતા. અમારો નિર્ણય સાંભળી ભાણાભાઈ ચિંતિત થઈ ગયા. એક દિવસ આવીને મને કહે, બાપુ, ખરો દુકાળ તો હવે શરૂ થવાનો છે. અમને મૂકીને જતા ન રહેશો બાપુ. તેમનું કથન હતું કે અત્યાર સુધી તો સરકારે ચોકડીઓ ખોદાવીને રોજી આપી. હવે એ બંધ થશે. વરસાદ તો પડ્યો પણ અનાજ તો દિવાળીએ આવશે. ત્યાં સુધી 3-4 મહિના કાઢવા કેવી રીતે? વસ્તી બમણા આપવાની શરતે બીજવારો લાવશે અને છાતી સમી બાજરી થશે કે ઊભા પાક સાથે ખેતર ગીરો મૂકી દેશે. નાણાં ભીડમાં શું કરે? જે ખેતરમાં 50 મણ બાજરી થાય તેવી હશે તે 500 રૂપિયામાં ગીરો મૂકી દેશે. લેનાર શાહુકાર 500 રૂપિયામાં 50 મણ બાજરી અને પૂળા મેળવશે. ખેડૂત હતો તેઓને તેવો દેવાદાર રહી જશે. એટલે કેન્દ્ર બંધ ન કરો. અમને દિવાળી દેખાડો. અનાજ ઘરમાં આવવા દો. મને ભાણાભાઈની વાત સાચી લાગી એટલે કેન્દ્ર ચાલુ રાખ્યું. ઈશ્વર બહુ દયાળુ છે. તે વર્ષે છેલ્લા 100 વર્ષોમાં ન આવ્યું હોય તેવું સારું વર્ષ આવ્યું. અનાજના ઢગલે ઢગલા થઈ ગયા. લોકો ભાવ વિભોર થઈ ગયા. સૌ એમ જ માનતા હતા કે આ બધું મારા પગલાથી થયું છે. પરમાત્મા યશ આપનાર છે. લીલા લહેર થઈ ગઈ. જે હમીર બાવાની કટીમાં અમે 8 મહિના રહ્યા તે કટી માટે કંઈક કરવાની ઈચ્છા થઈ. એક ઘરવાળી ગોસ્વામી પૂજા કરે, ખાસ કંઈ આવક નહીં, જેમ તેમ બધું ચાલે. મેં ભાણાભાઈને કહ્યું કે કટીમાં આવક માટે કાંઈ જમીન છે કે નહીં? તેમણે નિસાસો નાખીને કહ્યું, બાપજી, જમીન તો ઘણી છે પણ 25 વર્ષ પહેલા એક પૂજારી આવ્યો હતો, તેણે બધી ગીરો મૂકી દીધી છે. તે એક હરિજન પાસે બધી જમીન છે. મેં કહ્યું કે કેટલા રૂપિયામાં જમીન મૂકી છે? તું કહે છે કે શી ખબર, હશે 200-400માં. મેં પેલા હરિજનભાઈને બોલાવ્યો. હું અહીં સુઈ ગામ આવ્યો ત્યારે આ કટીમાં હરિજનો આવી શકતા નહીં. ગામમાં રજપૂતોનો મોટો પ્રભાવ, તેમનાથી સૌ ડરે. પણ સૌને સમજાવીને હરિજનોને અંદર આવતા કર્યા હતા. મારા વલણથી હરિજનો બહુ ખુશ હતા.
સૌના દેખતા હું તેમને અડતો, તેમના બાળકોના માથા ઉપર હાથ ફેરવતો. લોકો, ખાસ કરીને બહેનો, સિસકારા બોલાવતા. અરે રે, અભડાઈ ગયા. પણ કોઈ કંઈ બોલી શકતું નહીં. વળી પાછા એ જ એકબીજાને સમાધાન કરાવી આપતા. એ તો સિદ્ધ પુરુષ છે, એમને કશું ના નડે. હું માત્ર અન્ન વિતરણ જ કરતો ન હતો, સમાજ સુધારણાનું કામ પણ સાથે સાથે ચાલુ હતું. મેં કહ્યું, ભાઈ, તારી પાસે આ મહાદેવની જમીન છે? તેણે કહ્યું, હા. કેટલી છે? તું કહે કે 12 બહુટા. એક બહુટા એટલે લગભગ 5 વીઘા, એટલે 60 વીઘા જમીન થઈ. આટલી જમીન માત્ર 350 રૂપિયામાં છેલ્લા 30 વર્ષથી ગીરો હતી. જૂના પૂજારીએ પ્રથમ 200 અને પછી 150 રૂપિયા લઈને જમીન ગીરો મૂકી દીધેલ. તે હજી કોઈ છોડાવી શકેલું નહીં. મેં કહ્યું કે અમે 350 રૂપિયા આપી દઈએ તો તમે જમીન છોડી દો? તો કહે, હા બાપુ. મેં તરત જ 350 રૂપિયા ગણી આપ્યા. તે પોતાની સાથે એક ચોપડો લઈ આવેલો. 30 વર્ષ પહેલા ગામના વાણિયાએ તેમાં ખાતું પાડી આપેલું. કારણ કે જમીન લેનાર તથા જમીન દેનાર બંને અભણ હતા. બસ દસ્તાવેજ ગણો કે જે ગણો તે આ જ ચોપડો. તે ચોપડો મારે હવાલે કરી દીધો. મેં જે 350 રૂપિયા આપેલા તેમાંથી તેણે 50 રૂપિયા મારા પગે મૂકીને હાથ જોડ્યા. મેં કહ્યું કે ના ના, મારે નથી જોઈતા. તો કહે, ના બાપુ, મારે કાંઈક તો પગે મૂકવું જ જોઈએ. હું તેની ઉદારતાને જોતો જ રહ્યો. મેં કહ્યું કે અમારે ત્યાં તો જો 3 વર્ષ જમીન કોઈની પાસે રહી જાય તો ગણોત ધારામાં તે જમીનનો માલિક થઈ જાય, જમીન પાછી ના આપે. પેલા ભાઈ કહે, હા બાપુ, એ કાયદો અમારે ત્યાં પણ આવ્યો છે, પણ અમે તો ભગવાનનો કાયદો માનીએ છીએ. અમારે ત્યાં હજી સુધી કોઈએ કોઈની જમીન પચાવી પાડી નથી. મેં ભાણાભાઈ સામે જોયું. તેમણે પણ માથું હલાવ્યું અને બોલ્યા, સરકારના કાયદા કરતાં ભગવાનનો કાયદો મોટો છે. અમારે ત્યાં હજી ભગવાનનો કાયદો ચાલે છે. હું વિચારમાં પડી ગયો. આ અભણ માણસોને સૌ પછાત કહે છે. જે કારમી દરિદ્રતામાં પણ આટલી નૈતિકતા સાચવે તેને પછાત કેમ કહેવાય? પોતાના સ્વાર્થ માટે જે બુદ્ધિનો નિર્લજ થઈને દુરુપયોગ કરી જાણે તેને આપણે શિક્ષિત કહીશું. પ્રકરણ 82. દૂધપાકમાં લસણનો વઘાર. કોઈ પણ પ્રજા માટે પ્રાણ પ્રશ્ન હોય છે માનવ મૂલ્યનો. માનવ મૂલ્યો કેટલાય વિકસ્યા છે અથવા તેનું કેટલું પોષણ થયું છે તેના આધારે પ્રજાનું ઉત્થાન કે પતન આંકી શકાય. માનવ મૂલ્યોના ઉત્થાન માટે સાક્ષરતા અનિવાર્ય નથી, ધાર્મિકતા પણ અનિવાર્ય નથી. કાશીમાં મેં પંડિતોને શાસ્ત્ર પારંગત જોયા, પણ ઘણા ખરા મૂલ્યો વિનાના. અમે સુઈ ગામમાં દુષ્કાળ રાહતનું કાર્ય કરતા હતા ત્યારે એકવાર નિદાન કેમ્પનું આયોજન કર્યું. વિસનગર અને મહેસાણાથી 25 ઉત્તમ ડોક્ટરો, જુદા જુદા વિષયોના નિષ્ણાંતો આવ્યા. સૌ સેવાભાવથી આવેલા અને શરત કરીને આવેલા કે અમને સાદું જમણ આપો તો જ આવીએ. અમે બાજરાનો ખીચડો કરેલો. નિદાન કેમ્પનો પ્રચાર ખૂબ કરેલો એટલે મેળો ભરાય તેટલા દર્દીઓ આવેલા. તે બધા માટે પણ જમવાની વ્યવસ્થા કરેલી. આખું વાતાવરણ ઉત્સાહથી મગમગી રહ્યું હતું. અમારા કાર્યકર્તા તથા ગામના રાજપૂત વગેરે કાર્યકર્તાઓ દોડી દોડીને સેવા કરી રહ્યા હતા. ડોક્ટરો માટે ચા બનાવી, પણ આપવી શામાં? અમારી પાસે કપ રકાબી તો હતા જ નહીં. રામપાત્રમાં આપી શકાય, પણ સંકોચ થયો. કોઈ સ્થાનિક ભાઈએ કહ્યું, ફલાણા વ્યાપારીને ત્યાં ઘણાએ કપ રકાબી છે, લઈ આવું? મેં માથું હલાવી હકાર સૂચક સ્વીકૃતિ આપી. તે દોડ્યો ગામમાં. સુઈ ગામમાં થોડાક વ્યાપારીઓના પણ ઘર હતા, સામાન્ય રીતે સુખી કહી શકાય તેવા. અમારા દુષ્કાળ રાહત કેન્દ્ર પ્રત્યે તેમના તરફથી કશો જ ઉત્સાહજનક પ્રતિભાવ મળ્યો ન હતો. કદાચ અમારી પ્રવૃત્તિ તેમના હિતને આડે આવતી હોવાથી તેમ થયું હશે. જે હોય તે, પણ તે અળગા રહેતા હતા. જોકે અમારી કમિટીમાં મોટા ભાગના વ્યાપારીઓ બહારના જ હતા અને સૌ ઉદારતાથી સહાય કરતા હતા.
પણ એ ઉદારતા સહાય હજી અહીં સુધી પ્રસરી અનુભવાઈ ન હતી. થોડી જ વારમાં માણસ વિલે મોઢે પાછો આવ્યો. શેઠે ના પાડી. ડોક્ટરોને રામપાત્રમાં ચા આપી. સૌએ પ્રેમથી ચા પીધી. ગામની આબરૂ ખાતર પણ શેઠે કપરકાબીઓ આપી હોત તો અમે તો તેમના ગામમાં પડ્યા હતા. અમારી સાથેના ઘણા માણસોનો વૈભવ પેલા શેઠ કરતા પણ વધારે હોવા છતાં સેવાભાવથી ઘોર અગવડો હોંશે હોંશે ભોગવતા હતા. ગામના સુખી માણસોની પણ કંઈક જવાબદારી હતી. અમારી નહીં તો અમારા એટલે કે ગામના જ આંગણે આવેલા મહેમાનોની આછી પાતળી સગવડ સાચવવાની જવાબદારી તેમની હતી જ, પણ તે ના સચવાય. એક કોળી યુવાન કરુણ સ્વરે મને વિનવી રહ્યો છે, બાપજી ગમે તેમ કરો પણ મને 2 મહિનાનું ભેગું અનાજ આપો. મેં કહ્યું કે 1 જ મહિનાનું અનાજ મળે, 2 મહિનાનું સાથે ન મળે. પણ તે કરગરી રહ્યો હતો. ગમે તેમ કરો બાપુ, મારા છોકરા રખડી પડશે. તેની દયાજનક મુદ્રાથી મારું મન પીગળ્યું. પણ તું 2 મહિનાનું અનાજ કેમ માગે છે? શું કારણ છે? તેણે કચવાતા કચવાતા જે કાંઈ કહ્યું તેનો ભાવ આવો હતો. થોડા દિવસ પહેલા તેના ઘરમાં અનાજનો દાણોય ન હતો. છોકરા ભૂખ્યા હતા એટલે તેણે એક મોરનો શિકાર કરેલો, પણ તેનું કૃત્ય પકડાઈ ગયું. ઊંચા લોકોનો આક્રોશ ભભૂકી ઉઠ્યો. પંચ ભેગું થયું અને પેલા કોળીનો પક્ષીઓને 40 કિલો અનાજ નાખવાનો દંડ કર્યો. જો અમુક દિવસોમાં તે અનાજ ન નાખે તો તેનો તમામ વ્યવહાર બંધ કરવાની ધમકી હતી. નિર્ધારિત અવધિને હવે 2 જ દિવસ બાકી રહી ગયા હતા. અમારે ત્યાંથી તેને 20 કિલો અનાજ મળતું હતું. જો 2 મહિનાનું ભેગું અપાય તો 40 કિલો અનાજ થાય તો પારેવડાને નંખાય અને સામૂહિક બહિષ્કારમાંથી છૂટાય. મેં તેને પૂછ્યું, પછી 2 મહિના સુધી તું અને તારા બાળકો શું ખાશો? આ અનાજ તો પક્ષીઓને નાખી દેવાશે. તે ચિંતાતુર થઈને બોલ્યો, જે થવાનું હશે તે થશે, પણ હમણાં તો છૂટું. નજીકના ભવિષ્યની લગામ પણ જેના હાથમાં નથી રહેતી તે પછી આપોઆપ ભવિષ્યની ચિંતાથી મુક્ત થઈ જતા હોય છે. જે થવાનું હશે તે થશે, એ જ એમનું ચિંતન તત્વ થઈ જતું હોય છે. મેં તેને 2 મહિનાનું 40 કિલો અનાજ આપ્યું અને કહ્યું કે જા, પંચને આપીને પાછો મારી પાસે આવ. તે ગયો. ધાર્મિક પુરુષોએ રાજી થઈને અનાજ લઈ લીધું, પક્ષીઓને નાખી દીધું. સૌ હસ્યા, સૌ રાજી થયા. પેલો પાપી થયેલો જીવ બાઘા જેવો જોતો રહ્યો. ફરી મારી પાસે આવ્યો. તેના ચહેરા પર કામ પત્યું તેનો સંતોષ હતો, તો બીજી તરફ બાળકો અને પત્નીના ભૂખ્યા પેટોની ચિંતા હતી. મેં તેને ફરી 20 કિલો અનાજ આપ્યું અને કહ્યું, આવતા મહિને પણ લઈ જજે. વગર પૈસે તને 2 મહિના સુધી અનાજ મળશે. પેલું જે 40 કિલો અનાજ પક્ષીઓને નાખ્યું તે અમારા તરફથી નાખ્યું એમ સમજજે, કારણ કે મોર મારવાના પાપમાં અમે પણ ભાગીદાર છીએ. તને અને તારા બાળકોને ભૂખે રાખનાર, ભૂખ્યા હોવા છતાં કાળજી ન રાખનાર અને એ રીતે છેવટમાં લાચાર થઈને તારા દ્વારા હિંસા થઈ એટલે એમાં અમે પણ કારણ છીએ જ. હું વિચારું છું, ગામમાં સીમમાં નિર્દોષ પશુ પક્ષીની કોઈ હિંસા ન કરે તે માટે યોગ્ય વ્યવસ્થા રાખવી સારી છે. પણ આવી વ્યવસ્થાના પક્ષકારોએ એ પણ જોવાનું રહ્યું કે ગામમાં કોઈ ભૂખે ન મરે. ભૂખે મરતા માણસ કંઈક પાપ કરી બેસે તો તેના ઉપર કઠોર દંડ કરવાનો ન હોય, અને એ જ ગામમાં કોઈ માથાભારે માણસ કે વિધર્મી માણસ આવો શિકાર કરે તો તેનો દંડ કરવાની કોઈ હિંમત ન કરે, તેનું નામ કોઈ ન લે. કાયદાઓ, નિયમો અને ધર્મપાલનના આગ્રહો માત્ર દુર્બળો માટે છે, પ્રબળો માટે નહીં. બનાસકાંઠાના પશ્ચિમ ભાગમાં રણકાંઠું હોવાથી વારંવાર દુષ્કાળ પડે. 5 વર્ષમાં 3 વર્ષ તો દુષ્કાળના હોય જ. પણ જ્યારે વર્ષ સારું હોય ત્યારે અનાજનો ઢગલો થઈ જાય. વસ્તી અભણ, ભોળી અને દુનિયાથી કપાઈ ગયેલી, એટલે લગભગ ઓછી ગતાગમવાળી.
જ્યારે અનાજ સારું આવે ત્યારે 1, 2, 5 તોલા સોનું વસાવે, દાગીના બનાવે, અને જ્યારે વર્ષ ખરાબ આવે ત્યારે એ જ દાગીના ગીરો મૂકીને કામ ચલાવે. બેંકનું નામ નહીં, સમજણ પણ નહીં, ધીરધારનો ધંધો કરનાર આ ભોળા માણસોને લૂંટી લે. અડધાથી પણ ઓછી કિંમતે દાગીનો રાખે, તેના ઉપર પઠાણી વ્યાજ ચડે. પેલો દાગીનો છોડાવી શકાય નહીં, અંતે તે વ્યાપારીનો થઈ જાય. આમ કોઈના માટે દુકાળ એ કોઈના માટે સુકાળ બની જાય. એકવાર એક ખેડૂત અનાજ લેવા આવ્યો. તેણે પોતાની વીંટી માત્ર 25 રૂપિયામાં જ વ્યાપારીને ત્યાં ગીરો મૂકવાની વાત કરી. મેં તેને કહ્યું કે જા, તું વીંટી પાછી લઈ આવ. લે આ 25 રૂપિયા, વીંટી મારી પાસે મૂકી દે. બિલકુલ વ્યાજ નહીં લઉં. જરૂર પડે ત્યારે રૂપિયા આપીને પાછી લઈ જજે. મારા દ્વારા વારંવાર સમજાવવા છતાં તે વીંટી લાવવા તૈયાર ન થાય. મને કહે કે બાપજી, તમે તો કાલ જતા રહેશો અને આ શેઠ તો અમારા કાયમી ઘરાક. અડધી રાતે કામ કરે, તેમનો સંબંધ બગાડાય નહીં. હું વિચારતો રહ્યો, શોષિત વ્યક્તિઓની મનોભૂમિકા એટલી હદે નીચી જતી રહેતી હોય છે કે પોતાના શોષકને જ તે પોતાનો ઉદ્ધારક માનતો થઈ જાય છે. જ્યાં સુધી આ મનોભૂમિકા બદલાશે નહીં ત્યાં સુધી શોષણ મુક્તિ પણ આવશે નહીં. લોકોને વહેંચવા માટે અમે મોટા ભાભરથી બાજરીની ટ્રકો લઈ આવતા. એક દિવસ નજીકના ગામથી એક વ્યાપારી આવ્યા તથા પોતાની પાસે 1 ટ્રક બાજરી છે તે વેચવાની વાત કરી. ભાવતાલ નક્કી કરી અમે બાજરી રાખી લીધી. બીજા જ દિવસે પેલા વ્યાપારી બાજરીની ટ્રક લઈ આવ્યા. સવારનો પહોર હતો અને હું પૂજામાં બેઠો હતો. અમારા કાર્યકર્તાઓને પૂછ્યું કે ગુણો જોખેલી છે ને? પેલા ભાઈએ કહ્યું કે હા હા, બધી જોખેલી છે. અમારા કાર્યકર્તા ભલા માણસ હતા, વિશ્વાસુ હતા, એટલે તેમણે કોઠારમાં ગુણો ખાલી કરાવવા માંડી. હું પૂજામાં બેઠેલો, પણ મારું મન પરમાત્મામાં ન રમતા આવેલી બાજરીમાં રમવા માંડ્યું. સામાન્ય રીતે પૂજા કરતા કરતા ઉઠવું ન જોઈએ, પણ કોઈ ખાસ કારણ હોય તો અપવાદ રૂપેથી ઉઠવું પણ જોઈએ. મને અંતઃપ્રેરણા થવા લાગી કે ટ્રકમાં કંઈક ગરબડ છે, સંસ્થાને છેતરવામાં આવી રહી છે. છેવટે હું ઉઠ્યો, બહાર આવ્યો. વેપારીએ બનાવટી હાસ્ય વેરીને નમસ્કાર કર્યા. મેં કહ્યું કે શેઠ, બાજરીની ગુણો તો જોખેલી છે ને? તરત જ તેમણે કહ્યું, હા બાપુ હા, આ ધર્માદામાં અમે મુઠ્ઠી વધારે જ નાખીએ. ઓછું જોખીને અમારે ભાવ બગાડવાનો ન હોય. આટલે દૂર તમે આવીને આ ગરીબોને જીવાડી રહ્યા છો તો અમે બીજું કાંઈ નહીં તો મુઠ્ઠી નમતું તો જોખીએ ને. શેઠ ચીપી ચીપીને બોલી રહ્યા હતા. મેં તરત એક ગુણ રોકી અને કહ્યું, આ ગુણને જરા કાંટા ઉપર ચડાવજો. શેઠ ઢીલા થઈ ગયા. મેં આગ્રહ કરીને ગુણને કાંટા ઉપર ચડાવી. બરાબર 7 કિલો ઓછી થઈ. મેં શેઠ સામે પ્રશ્નાર્થ દ્રષ્ટિ કરી. શેઠ તત કરવા લાગ્યા. તેમના જ આગ્રહથી બીજી ગુણ જોખી તે 3 કિલો ઓછી થઈ. મેં તે ગુણને ચોકમાં ખાલી કરાવી ચડાવી તો તેમાંથી રાખ રેતી વગેરે 4 કિલો કચરો નીકળ્યો. મેં ટ્રકમાંથી ગુણોને ઉતારવાનું બંધ કરાવ્યું. નાયબ મામલતદારને ચિઠ્ઠી લખવા માંડી કે આવીને આ ટ્રકનો કબજો લો. પેલા શેઠ તો ઊભી પૂંછડીએ નાસી છૂટ્યા. બધી ગુણો તો ઉતરાવી લીધી, પણ પછી ખબર પડી કે સ્ટોક પત્રમાં આ બાજરી નોંધેલી ન હતી. એટલે મામલતદારનું નામ સાંભળતા જ તે છૂ થઈ ગયા. 2 મહિના સુધી તે પૈસા લેવા ન આવ્યા. મેં પેલો કચરાવાળો ઢગલો ખૂણામાં મૂકી રાખેલો. અંતે એક દિવસ તેઓ સ્થાનિક પ્રભાવશાળી વ્યક્તિને લઈને આવ્યા. ઠેઠ દરવાજેથી જ પગે લાગતા આવ્યા. મેં તેમને ખુરશીમાં બેસાડ્યા. આવતા જ 51 રૂપિયા ભેટ મૂક્યા. મેં તરત જ તેની પાવતી આપી. પછી ઢીલા ઘેંસ જેવા થઈને તત કરતા પેલી ટ્રકના પૈસા આપવા વિનવવા લાગ્યા. મેં કહ્યું કે પ્રત્યેક ગુણમાં 7 કિલો ઘટ કાપી આપો. બિલ તો તૈયાર જ છે. અંતે આંસુડા પાડીને 5 કિલો ઘટ કપાવીને બિલ લઈ ગયા. આજે પણ મને તેમના શબ્દો યાદ આવે છે. હા બાપુ હા,
આવા ધર્માદાના કામમાં અમે એક મુઠ્ઠી વધારે જ નાખીએ. જીવનમાં એક બે વાર આવો અનુભવ થયા પછી વ્યાપારીઓ ઉપર વિશ્વાસ કેમ રહે? મારે કહેવું જોઈએ કે બધા જ વ્યાપારીઓ આવા નથી હોતા. મેં ઘણા પ્રામાણિક અને સાચા વ્યાપારીઓ પણ જોયા જ છે. અને ફરી વિચાર કરું છું કે પૂજામાંથી ના ઉઠ્યો હોત તો પેલો વ્યાપારી અમને ઉલ્લુ બનાવી જાત. પૂજામાંથી ઉઠવું પણ ઘણીવાર પૂજા કરવા જેવું જ બનતું હોય છે, કદાચ તેથી પણ ઉત્તમ. પ્રકરણ 83 મહર્ષિ કણાદ ગુરુકુળ. ભારતીય પરિપ્રેક્ષ્યમાં 3 પ્રકારની આધ્યાત્મ સાધના છે: અનાત્મવાદી, આત્મવાદી અને ઈશ્વરવાદી. લગભગ નાસ્તિકતાની નજીક છતાં નાસ્તિકતા વિનાની સાધના અનાત્મવાદી છે. બૌદ્ધ ધર્મના કેટલાક સંપ્રદાયોથી માંડીને રજનીશ અને કૃષ્ણમૂર્તિ જેવા કેટલાય વિચારકો આ કોટીમાં આવે છે. તેઓ કોઈને કોઈ પ્રકારની સાધનાને માને છે, પણ તેનું લક્ષ્ય કોઈ અન્યને રીઝવવા કે પરલોક સુધારવા માટે નહીં, પણ જીવનને વ્યવસ્થિત કરવા માટે છે. આત્મવાદીઓના ઘણા ભેદ ભારતમાં છે. બૌદ્ધ ધર્મના કેટલાક સંપ્રદાયો, જૈનો અને વૈદિક પરંપરામાં માનનારા સાંખ્યો, વેદાંતીઓ વગેરે આત્મવાદી છે. સૌનો આત્મવાદ જુદો જુદો હોવા છતાં સૌ પરમ તત્વને આત્માને માને છે તથા આત્માના કલ્યાણ અને ઉદ્ધાર માટે પરમ પુરુષાર્થરૂપ મોક્ષને સર્વસ્વ માને છે. મોક્ષ પ્રત્યેની તીવ્રતા તથા આત્માનુરાગની પ્રતિક્રિયારૂપ સંસાર પ્રત્યે ઉપેક્ષાભાવ, વિરતિ અને અંતે ત્યાગ ઉપર ભાર મુકાયો છે. ત્યાગની અનિવાર્યતા હોવાથી ત્યાગી માટે ધાર્મિક કઠોર નિયંત્રણો પણ જરૂરી થયા. સુષુપ્ત આત્મા જાગ્રત થવા માટે જાગ્રત થયેલા કોઈ આત્માનું શરણું સ્વીકારે તે જરૂરી થયું. ભૂતકાળમાં થઈ ગયેલા આવા જાગ્રત આત્માઓ તથા વર્તમાનમાં માનતા જાગ્રત આત્માઓની શરણાગતિ ઉપર વધુ ભાર મુકાયો. આત્મપૂજા અંતે તો દેહના માધ્યમથી જ થતી હોય છે, એટલે જે દેહમાં આત્મા જાગ્રત થયો છે તેવી માન્યતા સ્થાપિત કરી શકાય હોય તે દેહના માધ્યમથી તે આત્માની પૂજા થતી હોય છે. આત્માને રંગ રૂપ આકાર ન હોવાથી તેની પ્રતિમા તો બનાવી શકાય નહીં, એટલે આત્મવાદના આગ્રહમાં જે તે દેહને નશ્વર તથા અશુચિ બતાવીને વૈરાગ્ય કરાવ્યો હતો તે જ દેહ પૂજાનું માધ્યમ બની જાય. એટલું જ નહીં, દેહવાદનો હળહળતો વિરોધ કરનારા પોતે જ પોતાના જીવતા જીવતા કોઈ વાર મર્યા પછી પણ પોતાના દેહની પ્રતિમા મુકાવે તે શું આત્મવાદ ઉપર લપડાક નથી? મને લાગે છે કે આ દેશને આત્મવાદના અતિરેક એટલે માત્ર આત્મા જ સત્ય છે અને દેહ પ્રત્યે તથા વિશ્વ પ્રત્યે ધિક્કાર ફેલાવવો તે ઘણું નુકસાન પહોંચાડ્યું છે. હું આત્મવાદી છું, પણ સાથોસાથ દેહવાદી તથા વિશ્વવાદી પણ છું. કોરો આત્મવાદી નથી. આત્મવાદની એક શાખા બૂમો પાડી પાડીને ભલે કહે કે આત્મા એક જ છે, પણ તેથી નથી તો માનવીય એકતા સિદ્ધ કરી શકાય કે નથી સામાજિક એકતા સિદ્ધ કરી શકાય. કારણ કે આત્મપૂજાનું માધ્યમ દેહ થયો છે. ગુરુ પૂજા, સમાધિ પૂજા વગેરે પૂજાના સ્થળોએ કોઈને કોઈ દેહની આકૃતિ મુકાયેલી હોવાથી તથા આવા અનેક દેહો આત્મપૂજાના માધ્યમ બન્યા હોવાથી એક તરફ ભેદો વધ્યા છે તો બીજી તરફ વ્યક્તિ પૂજા પણ વધી છે. આ પ્રક્રિયાથી હિન્દુ પ્રજા વધુ અવ્યવસ્થિત તથા વિભાજિત બની છે. સૌથી વધુ હાસ્યાસ્પદ તથા કરુણ સ્થિતિ તો ત્યારે અનુભવાય છે જ્યારે આ તમામ આત્મવાદીઓ પોતાની મેળે જ પોતાને જ્ઞાની માની બેસતા હોય છે. પોતાનો જ્ઞાન માર્ગ છે અને પોતે જ્ઞાની છે એવું દ્રઢતાપૂર્વકની નફટાઈથી કહે છે અને આ માર્ગથી જ આત્માનું કલ્યાણ છે તેવું વારંવાર અનુયાયીઓને ઠસાવે છે. ત્રીજી અધ્યાત્મ સાધના ઈશ્વરવાદી છે. આ વિશ્વનો કોઈ કરતા ધરતા છે જે સુપર પાવર છે. તેનાથી વધુ મહાન કોઈ નથી, તેની બરોબરીનો પણ કોઈ નથી. આત્માઓ મુક્ત થાય તો પણ ઈશ્વર ન થાય. મુક્તાત્મા એ પરમાત્મા નથી, પરમાત્મા પરમાત્મા જ છે. આવા સર્વોચ્ચ પ્રભુની ભક્તિ, શરણાગતિ, પ્રપત્તિ સ્વીકારી જીવન સાધના કરવી એ ત્રીજી સાધના છે. મુસ્લિમો, ખ્રિસ્તીઓ તથા હિન્દુઓના ઘણા સંપ્રદાયો આ માર્ગને માને છે. શરીર અને વિશ્વ
પરમાત્માનું સર્જન છે તે પ્રભુની ઉત્તમોત્તમ કૃતિઓ છે. તેના પ્રત્યે ઘૃણા કરવાની જરૂર નથી. તેનો યથાયોગ્ય ઉપયોગ કરવાનો છે. આ રીતે ઈશ્વરવાદી અધ્યાત્મ માર્ગ ભક્તિના માધ્યમથી પરમાત્માની કૃપા મેળવીને જીવનના કર્તવ્યો કરતાં કરતાં આત્મકલ્યાણ કરવાનું સૂચવે છે. હું આ તૃતીય માર્ગનો પથિક છું. મેં ઈશ્વરનો સાક્ષાત્કાર નથી કર્યો, પણ તેની કૃપાની અનુભૂતિ તો ડગલે ને પગલે કરી છે. સુઈ ગામના દુષ્કાળ રાહત કેન્દ્રમાં તેણે જ સહાયતાનો વરસાદ વરસાવ્યો હતો. તેણે જ નિષ્ઠાવાન કાર્યકર્તાઓ મોકલ્યા હતા અને તેણે જ 8 મહિના સુધીનું આ કાર્ય નિર્વિઘ્ને પૂરું પાડ્યું હતું. વરસાદ ખૂબ સારો થયો હતો અને છેલ્લા 100 વર્ષમાં ન આવ્યું હોય તેટલું સારું વર્ષ આવ્યું હતું. આ સારા વર્ષનું તમામ શ્રેય મને અપાતું હતું. મારા વિરોધ છતાં ગ્રામીણ જનતા મને હમીર બાવાનો અવતાર, હમીર બાવો પોતે એમ માનવા લાગી હતી. અમને આનંદ હતો. પ્રજાને સારી સ્થિતિમાં મૂકીને અમારે વિદાય થવાનું હતું. મને થયા કરતું કે અમે તો વિદાય થઈશું. દુષ્કાળનો પ્રશ્ન તો પતી ગયો, પણ મૂળ પ્રશ્ન આ પ્રજાના શોષણનો છે. તે નથી પત્યો. પ્રજા અભણ છે એટલે પોતાના જ પ્રશ્નો સમજી શકતી નથી. સ્થાયી રીતે જો પ્રજાને શોષણ મુક્ત કરવી હોય તો સર્વપ્રથમ પ્રજાને ભણાવવી જોઈએ. ભણતરની શી વાત કરું, ત્યારે આખા વાવ તાલુકામાં એક જ હાઈસ્કૂલ હતી અને તે વાવ અને તે પણ પારકા મકાનમાં બેસતી હતી. પોતાનું મકાન ન હતું. સુઈ ગામમાં પ્રાથમિક શાળા હતી. 7-8 શિક્ષકો હતા, પણ ઓરડો માત્ર એક જ હતો. અંગ્રેજોના સમયમાં બનાવાયેલો આ ઓરડો 300 જેટલા વિદ્યાર્થીઓને પોતાનામાં કેમે કરીને સમાવી શકતો ન હતો. નવા ઓરડા બનાવવા માટે શક્તિ ન હતી. શક્તિવાળા માણસોને ઓરડા બનાવવા કરતાં ધર્મના ઉત્સવોમાં વધુ રસ હતો. દુષ્કાળ રાહતનું કેન્દ્ર પૂરું થતાં એક પણ પૈસો વધવો ન જોઈએ તેવી મારી ઈચ્છા હોવા છતાં અમારી પાસે 33,000 રૂપિયા વધ્યા. હવે શું કરું? વિદાય લેતા પહેલા મેં આખા ગામને ભેગું કર્યું અને જણાવ્યું કે અમારી પાસે 33,000 રૂપિયા છે. તેમાંથી 3,000 રિપોર્ટ છપાવવામાં વાપરીને બાકીના 30,000 તમારા ગામને આપી દેવા છે. પણ એક શરતે, તમે પણ સામા 30,000 ભેગા કરો તો બંને મળીને 60,000 ભેગા થાય. આપણે અહીં હાઈસ્કૂલ બનાવીએ. મારી વાતથી લોકો રાજી તો થયા, પણ સામે 30,000 ભેગા કરવાના છે તે જાણીને સૌ ઢીલા થઈ ગયા. ભાણાભાઈ બોલ્યા, બાપજી, 10 વર્ષ પહેલા અમે હાઈસ્કૂલ માટે ફાળો એકઠો કર્યો હતો. તે માંડ 350 એકઠા થયા હતા. તેમાંથી હજી પણ 150 રૂપિયા પોસ્ટમાં પડ્યા છે. અમારાથી તો કોઈ હિસાબે 30,000 ભેગા ન થઈ શકે. આ વર્ષ સારું આવ્યું છે એટલે બહુ જોર કરીએ તો માંડ 7-8,000 ભેગા કરી શકાય. ભાણાભાઈની વાતમાં સૌએ માથું હલાવી હુંકાર આપ્યો. મેં કહ્યું, એમ ઢીલા ન થાઓ. હમીર બાવાનું નામ લઈને પ્રયત્ન કરો. જુઓ, 5 દિવસમાં 30,000 કરી આપો તો આ 30,000 તમારા, નહીં તો પછી આનો ઉપયોગ બીજે કરી દઈશું. ના બાપુ, ના, અમારાથી નહીં થાય. એકબીજાના મોઢા જોઈને નિરાશાની આપલે સૌ કરી રહ્યા હતા. મેં કહ્યું, સારું, 30,000 રૂપિયા ન કરો તો કાંઈ નહીં, 1,000 મણ બાજરી કરો. સૌ હસી પડ્યા. એ તો એકનું એક જ થયું ને. સભા વિખરાતા પહેલા મેં ફરીથી 5 દિવસની મુદતની યાદ અપાવી. એક ટ્રકમાં અમે નીકળી પડ્યા. ચોથા દિવસે દંતાલી આશ્રમમાં મારા ઉપર તાર આવ્યો. 1,250 મણ બાજરી થઈ ગઈ છે. મારા આનંદનો પાર ન હતો. જ્યાં કોઈ શક્યતા ન હતી ત્યાં ધાર્યા કરતા પણ વધારે થયું હતું. હવે અહીં હાઈસ્કૂલ જરૂર થશે. લોકો હોંશે હોંશે સામે ચાલીને બાજરી આપતા હતા. 10 દિવસ પછી જ્યારે હું સુઈ ગામ પહોંચ્યો ત્યારે બાજરીનો આંકડો 4,000 મણે પહોંચી ગયો હતો. સભા ભરાયેલી હતી. મારું પ્રવચન પૂરું થયું અને કોઈને બાજરી લખાવી હોય તો લખાવી શકે છે તેવી જાહેરાત થઈ.
એક જાડા મેલા કપડાં પહેરેલા વૃદ્ધ લાકડીના ટેકે સભામાં ઊભા થયા. ધીરે રહીને બોલ્યા, બાપુ, મારી 100 મણ બાજરી. મને થયું કે તેણે 6 મણ બાજરી બોલી હશે. આ પ્રદેશમાં એક માણસ 100 મણ બાજરી બોલે તેવી મને કલ્પના ન હતી. તેણે કશા જ ગર્વ વિના ચોખવટ કરી, બાપુ, હું તો તમારા પગની રજ છું. 6 મણ નહીં, પણ 100 મણ, 100 મણ બાજરી. વૃદ્ધ બેસી ગયા. મારી આંખોમાં આંસુ આવી ગયા. માનવતા મરી પરવારી નથી. ભણેલા કરતાં અભણ માણસોમાં ઘણીવાર આવી માનવતા પરાકાષ્ઠાના હિંડોળે હિલોળા લેતી હોય છે. ધન્ય છે એ વૃદ્ધને, ધન્ય છે એ કુટુંબને. મારે તો 30,000 જોઈતા હતા, પણ લગભગ 1.25 લાખ થઈ ગયા. અમારા 30 ઉમેરીને બેંકમાં મૂકી દીધા. વાવ તાલુકામાં સર્વપ્રથમ પોતાના મકાનવાળી હાઈસ્કૂલ થઈ. સુઈ ગામ વિભાગ વિકાસ ટ્રસ્ટ દ્વારા તે પછી તો છાત્રાલય, પ્રાથમિક શાળા વગેરેના અનેક મકાનો બનાવાયા. મહર્ષિ કણાદ ગુરુકુળ નામની પ્રાથમિક શાળા મફત છાત્રાલય સાથે આજે ચાલી રહી છે. નાત જાતના ભેદ વિના હરિજનથી માંડીને બ્રાહ્મણ સુધીના બધા વિદ્યાર્થીઓ સાથે રહે છે, સાથે જમે છે. 1 પૈસોએ ચાર્જ નહીં. દર વર્ષે લગભગ 80% જેટલું પરિણામ આવે છે. હાઈસ્કૂલના કારણે પ્રજામાં ચેતના આવી છે. કેટલાક રાજપૂતો વ્યાપારી થયા, કેટલાક શિક્ષકો થયા, કેટલાક પોલીસ ઓફિસરો થયા. જો આ હાઈસ્કૂલ ન થઈ હોત તો કદાચ આ થઈ શક્યું ન હોત. પ્રકરણ 84. જાગૃતિ. વિશ્વભરની અત્યંત પ્રાચીન સમસ્યા છે શોષણની. શોષણ વિનાની સમાજ રચના કરવા પશ્ચિમમાં કેટલાક પ્રયોગો થયા, પણ હજી સફળ થયા લાગતા નથી. મુખ્યતઃ 4 શોષણો છે: ધાર્મિક શોષણ, સામાજિક શોષણ, રાજકીય શોષણ અને આર્થિક શોષણ. ધર્મના નામે પુરોહિતો, ભુવાઓ, ધર્મગુરુઓ વગેરે પ્રજાને ચૂસતા હોય છે. અંધશ્રદ્ધા વિના આ શોષણ શક્ય ન બની શકે. એટલે ધર્મના નામે નિતાંત અંધશ્રદ્ધાનો અંધકાર પાથરવાનું કામ પણ ચાલુ રહે છે. અંધશ્રદ્ધાના પ્રચારને જ જ્યારે ધર્મ પ્રચાર માની લેવામાં આવે ત્યારે ધર્મ બિચારો રડે નહીં તો બીજું શું કરે? કોઈ મરી જાય તેની પાછળ બેસાડવામાં આવતા ગરુડ પુરાણને સાંભળજો, બસ તમને ખ્યાલ આવી જશે. કાશી કરવત, પ્રયાગની ત્રિવેણીમાં અક્ષયવટ ઉપરથી કૂદકો મારવો, દેવદાસીઓ, હિંસક યજ્ઞો વગેરે અંધશ્રદ્ધાની જીવતી જાગતી નિશાનીઓ કહી શકાય. સામાજિક શોષણ સમાજના ઉપલા વર્ગમાં સવિશેષ જોઈ શકાય છે. દહેજ પ્રથા, 12માની પ્રથા તથા અન્ય અનેક રૂઢિઓ દ્વારા વ્યક્તિ કુટુંબો શોષાતા હોય છે. રાજકીય શોષણ વિશે કંઈ કહેવાની જરૂર નથી, પણ મૂળ વાત આર્થિક શોષણની છે. આર્થિક શોષણ 4 પ્રકારના છે: ચાંચડ જેવું, માંકડ જેવું, મચ્છર જેવું અને જળો જેવું. ચાંચડ કરડે એટલે તરત જ ખણવા માંડો, પણ ચાંચડ જલ્દી હાથમાં ન આવે, સંતાઈ જાય, ઉડી જાય. થોડીવાર પછી એ ફરી કરડવા માંડે. આવી જ રીતે કોઈ તમારા પૈસા પડાવી લે, ગજવું કાપે કે બીજી રીતે પડાવી લે તો તરત તેની અસર થાય, પણ આવું કાંઈ રોજ રોજ ન થઈ શકે. બીજું શોષણ માંકડ જેવું હોય, જે લોહી પીવે પણ તરત જ ખબર ન પડે, થોડી વારે ખબર પડે. માંકડને પકડી શકાય, તેનો નાશ પણ સહેલાઈથી કરી શકાય. તમારી આળસ કે ભલમનસાઈનો દુરુપયોગ કરીને કોઈ ઓછું જોખે કે વધુ જોખીને લઈ લે વગેરે શોષણો માંકડ જેવા છે. મચ્છર જેવું શોષણ, જે તરત તો ખણ આવે પણ પાછળથી મેલેરિયા પણ થાય. ઉધાર આપીને ઈચ્છા પ્રમાણે ભાવ ભરવા, વ્યાજ ચડાવવું, વધારાની આઈટમો ચડાવી દેવી વગેરે મચ્છરિયું શોષણ છે. પણ સૌથી ભયંકર શોષણ જળોનું છે. એ તમારા શરીરે ચોંટે, લોહીની નસમાં મોઢું વળગાડે અને પછી લોહી ચૂસવા માંડે. તમને કશી જ ખબર ના પડે. એ ક્યારે ચોંટી અને ક્યારે લોહી ચૂસીને ટેટા જેવી થઈ ગઈ તેનો ખ્યાલ જ ના આવે. દુબળી ગાયને બગાઈઓ ઘણી,
એ કહેવત પ્રમાણે દુષ્કાળના ક્ષેત્રમાં નિરક્ષરતા, અસંપર્ક વગેરેના કારણે દુબળી પ્રજાના અંગે કોણ જાણે કેટલી જળો ચોંટી હોય. તેને પોતાને ખબર પણ ન પડે આ મારું લોહી પી રહી છે. અમે નક્કી કર્યું કે દુષ્કાળનું કામ કરીને માત્ર જતા રહેવાથી સ્થાયી પરિણામ નહીં આવે. સ્થાયી પરિણામ માટે કંઈક પાયાનું કામ કરવું જરૂરી છે. પ્રથમ તો આ પ્રજાને પોતાના શોષણનું ભાન થવું જોઈએ. વર્ષ સારું હતું અને પૈસાની છૂટ હતી એટલે લોકો પ્રચલન પ્રમાણે ગોળ ખૂબ ખાય. બીજું તો ત્યાં શું ખાવાનું મળે? 3.5 રૂપિયે યુપી તરફનો હલકો ગોળ વેચાય. અમારી કમિટીમાં શ્રી મોહનભાઈ હરિભાઈ ઊંઝાવાળા હતા. તેમને કહીને ઠેઠ કોલ્હાપુરથી નંબર 1નો સારામાં સારો ગોળ 1 ટ્રક ભરીને મંગાવ્યો. 2.5 રૂપિયે કિલોનો ભાવ. જિંદગીમાં જોયો ન હોય તેવો ઉત્તમ ગોળ, અને તે પણ સસ્તો. લોકો લેવા માટે ઉમટી પડ્યા. બજાર ઉપર તેની અસર થવાની જ હતી. પુરુષો 2.5 વટાનું સમચોરસ કપડું પહેરે, જે બજારમાં લગભગ 42 રૂપિયાનું થાય. અમે મુંબઈથી એક હોલસેલ વેપારી પાસેથી જાડું, મજબૂત અને મોટા પનાવાળું કાપડ મંગાવ્યું. 18 રૂપિયામાં 2.5 વટો. પેલા કરતા ઘણું સારું કાપડ તથા ઘણું ટકાઉ. ખળભળાટ મચી જાય તે સ્વાભાવિક હતું. આવી જ રીતે કપડવંજથી કપાસિયાના ખોળની ટ્રક મંગાવી. આ બધાનું પરિણામ એ આવ્યું કે પ્રજા વિચારતી થઈ કે આપણે ક્યાં અને કેવી રીતે લૂંટાઈએ છીએ. વૈચારિક જાગૃતિનો આ પાયો હતો. આજે હવે ઘણું પરિવર્તન થઈ ગયું છે તે જોઈને આનંદ થાય છે. હિમાલયની એકાદ ગુફામાં બેસીને મેં મારા દિવસો પસાર કર્યા હોત તો લોકો મને મહાન યોગી સમજી દર્શન માટે દોડી આવત. પણ જનતા વચ્ચે રહીને, જનતાના પ્રશ્નોમાં રસ લઈને, તકલીફો વેઠીને, કેટલાકની દ્રષ્ટિએ અળખા થઈને પણ જે કાર્ય થઈ શક્યું તે હિમાલયની સાધના કરતા પણ ચડિયાતું હતું. તેનો મને સંતોષ તથા પ્રતીતિ છે.